ગ્રેટ સર. આપ જોવા જાવ તો ભારત સરકારે આવી વ્યવસ્થા કરી છે કે ભાઈ વોકેશનલ કોર્સીસને આપણે જે નવી શિક્ષણ નીતિમાં ઇન્ક્લુડ કર્યું અને વિદ્યાર્થીઓને આગળ અને જોબમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એવી વ્યવસ્થા કોલેજ દરમિયાન જ કરી. તો હવે મારે જોઈએ છે ગાઈડન્સ. માનો કે સ્ટુડન્ટને આપણે ગાઈડન્સ જોઈતું હોય, સ્ટુડન્ટ તરીકે સર્ચ કરતા જોઈએ. અત્યારે લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છે, પણ એ છે ને આમ તેમ બધી જગ્યાએ ફાંફા મારે છે અને બધી જગ્યાએ ક્યાંક ને કંઈક અલગ અલગ વસ્તુમાં એમાં કન્ફ્યુઝ થઈ જાય છે. તો કોઈ એક એવો પ્રોપર પાથ જે આપણે ડિસ્કસ થઈ એ આપણે વિદ્યાર્થીઓને જણાવીએ કે શું છે, આપણે હવે શું ડેવલપ કર્યું છે, એ ખાસ અહીંયા વિદ્યાર્થીઓ તમારા માટે છે. સાહેબ પ્લીઝ. યુથ અને દ્રોણા આ બંને સંસ્થાઓએ ભેગા થઈ અને એક ઇનિશિયેટિવ લીધું છે કરિયર 108 કરીને, અને પોર્ટલ બનાવ્યું છે. તમને ડિસ્ક્રિપ્શનમાં જેની લિંક મળી જશે. એ લિંક ખોલશો તો બીઓ કે એવું ખાલી નહીં, 12 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ કે એના પછી પણ તમારે કયા કયા કોર્सेस કરવા છે, પછી એ બીબીએ હોય, બીકોમ હોય, બીસીએ હોય, કે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરવી છે, કે સીએસીએસ માં જવું છે, કે એન્જિનિયરિંગમાં જવું છે, મેડિકલમાં જવું છે, કંઈ પણ તમારો ઓપ્શન સિલેક્ટ કરો અને સબમિટ કરો તો એના માટેનું સ્પેસિફિક ગાઈડન્સ અમારી ટીમ કે અમે તમને આપી શકીએ અને એવા વિડીયોઝ વધારે બનાવી શકીએ. તો એ તમારે હજી એ ગાઈડન્સ તમારા સ્પેસિફિક કોઈ પણ બ્રાન્ચ કે કોઈ પણ કોર્સ વિશે જોતું હોય તો એ ફોર્મ તમે ભરી દો. યસ, એટલે નીચે યસ સરસ મજાનું કરિયર 108 108 ઇમરજન્સી એટલે કરિયર 108 કરીને નીચે પોર્ટલ, જો કે લિંક પણ છે, તો ખાસ ત્યાં જઈ અને વિઝિટ કરજો અને ત્યાં જે માહિતી છે એ ભરજો. એટલે તમારું કામ અમે કરી શકીએ, અમે નિમિત્ત બનીએ એવા પ્રયત્નો થયા છે.